ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે પંપ ઉપર. નાઇટમાં નોકરી હતા, અત્યારે નોકરી હવે ઘરે જવાનું છે. ઓપરેટર હાજર થઈ ગયા. હવે પેલા ઘેર જવાનું હાલ તો પેલા ઘેર રહીએ છે ગામમાં, એટલે કારણ કે મારી મમ્મીની બધા દવાખાને એટલે હવે કોઈ નહીં યાર, બધા ઘેર રહીએ. તો ચલો નાહી ધોઈને રેડી થઈને પછી શોપિંગે નીકળીએ અને આ ઘેર જવાનું થાય ને તો સૃષ્ટિવન જોડે જઈએ. તો નોકરીથી આપણે ઘેર આવી ગયા છીએ અને ઊભી રહે આરવીમાં આરવીમાં અને આ થોડી આવી તરત રીમોટ હાથમાં લઈ દઉં. હવે પેલું લાવવું છે. હા ઊભી રહે લાવ છે કોયલ વાળું ને ચું લાવું. નાની તેરી મોરની કો મોર લે ગયે. આઈ ગયો બસ આમ તાકજી. હવે કારણ કે નાવાનું હોય હતું એટલે સીધો વહી આવી ગયો હતો અને ચા નાસ્તો હોય કરી લીધું આપણે સૃષ્ટિઓના ઘેર. નહીં હે રમજી રમ હે રમવાનું રમો રમો લહડો. હું જઉં આજે આજે આજો ચોરો વાલા ડબ્બા આવી જાય ચોરો વાલા ડબ્બા. નાતે નાતે આવતી રહી હોય, કોઈની જોડે ના જાય છોકરી. હું જવું હવે હો આજે. જીયા નહીં હોય, જીયા ચો હોય, જીયા નહીં હિન્યા હેડ. તાર આબુ હ હેડ તમારે ઘેર હેડ ના હેડ તમારે ઘેર. ચમ એમ ઘેર તો નહીં જવું હતું કદી તો દસ્તી જોડે હેડ. બે આખો દાડી એવી લડે હી ને કાબુ હોય ને. અને હમણાંથી પાછું અમારે 2 દાડાથી હોય ઘર કોઈ વાતું નહીં, ગરબાનું હોય છે એટલે આપણે નેહા કોપડા નહીં તો એ વાઘુભાઈ એકલા ઘેર રમી જાય. ટાટા કહી દે આજો, કહી દે આજો આજો. જીયા નહીં બકા આજે ઘેરથી હે ને હંતાઈ નીકળ્યો તો ને તો એ હંગાત થાય. હું હેડ હા માન નહીં આબુ ના જો હવે પકડીને લઈ જા મને. માન નહીં આબુ ના માન નહીં આબુ. જો તાર ઘેર જા જા હેડ. હંતાઈ નીકળ્યો ને તો ચીડે દોડતી આવી. દોડો આજે હું જવું આજે હો. બીડી નાહી દે બીડી મોટામાં ખાલી નાહી દે છોકરી આજે હો. ટાટા હું જાઉં નહીં ખાયા એમ ખબર પડી છે. હવે રિટર્ન બાઇકમાં આવીને ઘેર મેળવા જઈને પછી નીકળો. એ બટકા ના ભરવા આવીએ છોકરી લેડ તાન. તો ઘરેથી આપણે આવી જાય છીએ એસબી ટોયસ પાટણ. હવાનું બધું કોમ હતું પૂરું કર્યું, 2 દાડાનું બધું ભેગું થયેલું હતું કોમ. તો એ હતું બોલા બધો ઢગલો ટેડી બિયર પડ્યા છે. આ શૂટિંગમાં લઈ ગયા હતા એટલે પાછા આવ્યા હી શૂટિંગમાંથી, એટલે પાછા ગોઠવવા નહીં મારા આટલા. અને અત્યારે છે ને આપણે આ ટોકિંગ બર્ડ્સ જોવાના હી. જો દેખાતું જેટલા મસ્ત લાગે આમ લટકાવવાનું આવે અને આ રીતે અંદર પક્ષી આવી ઓમાં કે પછી 3 શેલ નાખવાના આવી, પક્ષીનો અવાજ એ કરી અને બીજું કે રેકોર્ડિંગ કરી. આપણે જેમ કે કેક્ટસ આપણે જે બોલે ને એમાં જ આવ્યું, આપણે જે બોલીએ ને એ જ બોલો અમે. હળવાના ચેક કરી લઈએ. તો પહેલાં ઓન જોઈ લો આ ટાઈપ બોલે જાય. બે પક્ષી બોલશે આવી રીતે. પછી હવે એનાથી ઓન કરીએ. હવે આપણે જે બોલશો ને રેકોર્ડિંગ થાય અંદર.
જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એસબી ટોયઝ પાટણ. તો તમારે અવનવા રમકડા જોઈતા હોય તો આવી જાજો એસબી ટોયઝ પાટણમાં. તો આ ટાઈપનું ટોકિંગ બર્ડ રહેવાનું હોય. આની કિંમત આપણે રહેવાની છે 350 રૂપિયા. તો જેને જોઈતું હોય તો આવી જજો એસબી ટોયઝ પાટણ. ઓર્ડર કરવો હોય તો 91 67 305 આ નંબર ઉપર ઓર્ડર કરી દેજો. ઓર્ડર કરી દેજો. જય માતાજી. બંધ કરી દઈએ ને. તો આ ટાઈપના ટોકિંગ બર્ડ આવશે. તો મારા ટાઈમ થઈ ગયો હવે ઘરે જવાનું. તો જમીન પાછું જવાનું છે હોસ્પિટલ ટિફિન લઈને. તો નીકળું અને પછી હોસ્પિટલથી રિટર્ન આવીને પછી આવું. A few moments later. તો હોસ્પિટલથી રિટર્ન આપણે આવી જાય છીએ એસબી ટોયઝ પાટણ. અને રિટર્નમાં આપણે બાસ્કુજીએ મંગાવ્યું હતું છઠ્ઠી પૂજનનો સામાન. જોઈ લો, આ કીટ, ફૂલ અને એ બધું. કારણ કે એમના દીકરાને કાલે 6 દિવસ પૂરા થઈ એટલે છઠ્ઠી પૂજન છે એટલા માટે. એટલે મારા જોડે મંગાવી હતી કીટ. હું આગળ હમણાં લાવ્યો હતો એટલે મંગી લેતા આવજી. એમાં જો આવી બધી વસ્તુ આવે હે. બેબી અંદર અમુક કદાચ લખવાનું હતું છે. પછી એક આ બધું લખવાનું, નામ, તારીખ, રાશિ એ બધું. જો વિધાતા લેખ લખવા આવો, પ્લસ કોનુડાના કપડાં મસ્ત હોય. એમાં મોજાને બધું આવી જાય હંગા તો હે ને. કૃષ્ણ ભગવાનના એક પેચી હંગા થાય. પછી આવ્યું હેલો માય નેમ ઇઝ, હા એટલે છોકરાનું નામ લખવાનું. પછી આવ્યું પેલું તોરણ, વેલકમ બેબી, ફુગ્ગા, મમ્માઝ વર્લ્ડ. આ બધા કાર્ટૂન હી અલગ અલગ. આ લખવા માટે પેન. અને આ બધા પેલા કાર્ડ, આયુષ્માન ભવ ના તપસ્વી ભવ, યશસ્વી ભવ, તપસ્વી નહીં, પછી આયુષ્માન ભવ, આવું બધું લખે, આશીર્વાદ લખેલા. બરાબર. તો વસ્તુ એમને મંગાવી હતી તો આપણે લાવી દીધી છે. અને જો કદાચ કાલ હું એ ટાઈમે હાજર હશું ને તો વ્લોગમાં બતાવ્યું. બાકી નોકરી હશે ને તો મેળ નહીં આવે બતાવવાનો. વાંધો નહીં, ચાલો. અને કે બીજી મારા માટે એક વસ્તુ લાવ્યો હતો. એમાં ઘેર જઈને પછી ચાલુ કરીને બતાવે. પેલું આવે ને એરમેટિક, ઘરમાં થોડી વાર સ્પ્રે મારે ને એ રહ્યું. અને જો આપણે બાલકૃષ્ણ, તો આ બાલકૃષ્ણ આપણે ઓર્ડરમાં છે ભાઈ કચ્છ ગાંધીધામ. બરાબર. એટલે હવે કુરિયર બનાવી દઉં અને પછી મોકલી દઉં. કદાચ બ્લોગમાં જુઓ તો જોઈ લેજો. આપણે અહીંથી આજે નીકળી જાય ફ્રેમ, ફોટો ફ્રેમ. બરાબર. થોડું અત્યારે હવે થોડું ઘણું બધું કોમ છે. અને આપણે જે નવા સ્ટોકમાં અમુક પેલી ગાડીઓ લાવ્યા છીએ, જેમ કે પેલો ઘોડા આપણા જોડે હતા અને હાલમાં આપણે નવામાં આવ્યા છીએ હાથી અને પેલી મોટી ગવંડર અને એની ગવંડર, પેલો બ્લુ કલરનો હાથી. બરાબર. પૂરેપૂરા મજબૂતમાં. તો એ અત્યારે બધો જો આમ ભરીને મેળ દીધો સામાન, એટલે બતાવતો નહીં, પણ જે દિવસે ખુલ્લું હશે એ ટાઈમે બતાવી દઈએ. આપણે એસબી ટોયમાં છે ને આ ટાઈપનું રમકડું પહેલાં બંદરમાં આવતું, મંકી ટાઈપ આવતું. અને હવે અને એનું છોકરું આવે. કોમ બંનેનું સેમ જ, લાઇટ થાય, મ્યુઝિક વાગે અને ગુલેટીઓ ખાય. અને બીજું કે હા આ સિસ્ટમ છે, તાળી પાડીએ ને એટલે પાછું ફરીથી ગુલેટીઓ ખાવાનું ચાલુ કરે. એટલે આ ટાઈપનું હાર્યું ને એનું છોકરું આવે છે ઇલેક્ટ્રિક. તો આમાં 3 સેલ આવે ને એ પાછા પેલા નેના. જો સેલ, મ્યુઝિક ને લાઇટ. તો આને ચેક કરી લઈએ આપણે. જોઈ લો, આ ટાઈપનું મસ્ત ક્યુટ છોકરું હોય. અને બંને હાથમાં પેલી બાટલીઓ પીવાની આવે ને એ રહી. અને હવે એના 3 સેલ નાખવાના આવે ને. જો ચાલુ કરીએ. જો થઈ ગયું ચાલુ. અંદર લાઈટ થયો ભાઈ અલગ અલગ.
ચાલુ ને ચાલુ રહે હવે જેટલા ઘડી આપણે બંધ ના કરીએ ને એટલા ઘડી પટી ગયું. હવે આમાં શું ખબર અવાજ કરીને એટલે ચાલુ થાય થઈ ગયું. હા એમ રેડી. તો આ ટાઈપનું રમકડું આવે મસ્ત અને કિંમત આપણે રહેવાની છે 280 રૂપિયા. તો જેને જોઈતું હોય તો આવી જજો SB ટોયસ પાટણ. અને ઓનલાઈન ઘેર બેઠે જોતું હોય તો આપણા નંબર આપેલો જ છે, મેસેજ કરી દેજો, સ્ક્રીનશોટ મોકલી દેજો, પેમેન્ટ કરી દેજો તો તમને ઘરે બેઠા ઓર્ડર મળી જાય. મેસેજ કરશો એટલે બધી પ્રોસેસ તમને આવી જાય. બરાબર, બહુ મસ્ત વસ્તુ હોય 3 સેલવાળું. તો શોપિંગથી આવી ગયા છીએ ઘરે જમવા માટે. આર્યા ગયા તો અને પછી અહીંથી જવાનું હોય ત્યો હોય જો જયદીપભાઈ જમવા બે. જયદીપ શાનું શાક હે? શાનું શાક હે? અને બીજું ચટણી રોટલી દહીં અને કંકોડા. હા જમી લઈએ, જમીન પછી ત્યાં જઈએ નવા. લાયો મારો રોમ મારી કેવી ઘડી એની દયાથી મને ચાહ મળી. ઓ કોઈ નતો મારો રણી દણી બદલી નાશી મારી રેણી કેણી રોમ સાપીરને ખમ્મા ગણી. રોમ સાપીરને ખમ્મા